છોટાઉદેપુરના ક્વાંટમાં આદિવાસી સમાજનું જોરદાર વિરોધ પ્રદર્શન. નાખલ ગામમાં જીએમડીસી થકી કેટલાક ગામોની જમીન સંપાદનની કાર્યવાહી શરૂ થતા આદિવાસી સમાજના લોકોએ કર્યો વિરોધ. ઢોલ નગારા સાથે 200 જેટલા આદિવાસી સમાજના લોકોએ કલેક્ટર કચેરી પર પહોંચીને વિરોધ કર્યો. જીવ આપીશું પણ 1 ઇંચ જમીન નહીં આપીએ તેવા સૂત્રોચ્ચાર સાથે આદિવાસી સમાજના લોકોએ રોષ વ્યક્ત કર્યો. આદિવાસી સમાજનો આરોપ છે કે રૂઢિગત ગ્રામસભાના ઠરાવો કરી પ્રશાસને આપેલ હોવા છતાં જમીન સંપાદનનું સર્વે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયાને ગેરકાયદે ગણાવી આદિવાસીઓએ બંધારણનું પાલન કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. આદિવાસી સમાજના રોષને જોતા કલેક્ટરે પણ તેમની માંગને સરકાર સુધી પહોંચાડવાની બાંયધરી આપી. સતત 5મા દિવસે ગીર સોમનાથની વેરાવળ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાળ યથાવત. ત્યારે આજે પ્રભાસ હિતરક્ષક સમિતિએ સ્થળ પર મુલાકાત લઈને સફાઈ કર્મચારીઓની માંગણીઓને સમર્થન આપ્યું. વાલ્મીકી સમાજના પ્રમુખ નારાયણ બાપુએ તાત્કાલિક 150 જેટલા નવા સફાઈ કર્મચારીઓની ભરતી કરવાની માંગ કરી. સાથે જ ચીમકી ઉચ્ચારી કે જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો રેલી અને ભૂખ હડતાળ જેવા આંદોલનાત્મક કાર્યક્રમો કરાશે. તો બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરે માંગણીઓને અયોગ્ય ઠેરવીને સ્પષ્ટ કહ્યું કે સરકારની મંજૂરી વગર ભરતી શક્ય નથી. સાથે જ એ વાતનો પણ સ્વીકાર કર્યો કે સફાઈ કર્મચારીઓની હડતાળથી આંશિક અસર થઈ છે, પરંતુ કોન્ટ્રાક્ટરોની મદદથી સફાઈ કામગીરી યથાવત રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના સફાઈના કોન્ટ્રાક્ટર પર લાગ્યા ગંભીર આરોપ. કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ આરોપ લગાવ્યા કે કોન્ટ્રાક્ટ હેઠળના કામદારોને પગાર બેંકમાં જમા કરાવવાના બદલે રોકડમાં પગાર ચૂકવવામાં આવે છે. કોન્ટ્રાક્ટર કરોડોનું કૌભાંડ કરતા હોવાનો પારસ બેડિયાએ આરોપ લગાવ્યો. એટલું જ નહીં, પારસ બેડિયાનો તો એવો પણ આરોપ છે કે ડમી સફાઈ કામદાર રાખવામાં આવે છે. કોન્ટ્રાક્ટર જેડી અજમેરાએ સફાઈ માટે કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. ત્યારે પારસ બેડિયાના આરોપોથી હવે મહાનગરપાલિકાના સત્તાધીશો પણ શંકાના ઘેરામાં છે. સફાઈ કામદાર યુનિયનના પારસ બેડિયા સહિતના આગેવાનોએ અગાઉ 3 સપ્ટેમ્બરે આ અંગે લેખિતમાં મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી હતી. પારસ બેડિયાના આરોપો મુદ્દે મેયર નૈનાબેન પેઠડિયાએ પ્રતિક્રિયા આપી કે સફાઈ કામદાર યુનિયન અને કોન્ટ્રાક્ટ એજન્સી વચ્ચે શું વિખવાદ છે તેનો અમને ખ્યાલ નથી, પરંતુ સફાઈ કામદાર યુનિયનની જે રજૂઆત આવી છે તે અમે સાંભળી છે. સમગ્ર વિવાદને લઈને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તપાસના અંતે જો કોઈ ગેરરીતિ જણાશે તો કોન્ટ્રાક્ટ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરાશે.